જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં। બધા વહી ગયા બેઠા વ્લોગ બનાવવા માટે। તો બધા અત્યારે જગ્યા રોકો મને બારે ઠેલા ખાતે જા એટલે હાલ આપણે વાંચી જાકે मिल जाए तो हे मित्रों आज આપણે બે લેક્ચર કર્યા બાઈકના બે લેક્ચર તો આયા ને આપણે એવું જોતું હોય આમથી માં લેસન ઘણું બાઈકી હતું એટલે તાર લેસન કરતો હતો ઘણું લેસન કરી નાખ્યું છે પણ તોય ઘણું બાઈકી હોય છે તો એટલું ખરીદન કરશું કારણ કે 12 વાગ્યા બસનો ટાઈમ થઈ ગયો એટલે જો આપણે આ કેટલું લેસન કર્યા તમને ખબર જો અહીં થોડાક પતકડા પેડા લખેલા આપણે ઠેલો સામે અહીંયા થોડું લખ્યું છે આપણે અને હવે 12 વાગ્યા એટલે આપણે જવાનું ઘરે એટલું ઘરે જઈને લખશું તો હાલે ઘરે એટલે પહેલાં તો બસ સ્ટેશને જવાનું પછી ઘરે જવાનું પેલું બસ સ્ટેશન પહોંચી જાય તો હવે મિત્રો આપણે કોલેજથી આવો ત્યારે ઘરે પણ હજી ઘરે ન પહોંચ્યા આજ તો મારા ભાઈ હારા એટલે વાહન મળી ગયો બસમાં ઉતરો એટલે એક વાહન મળી ગયું પણ અહીંયાથી ગામમાં પહોંચ્યો ને તો ગામમાં બીજું વાહન મળી ગયું ઠેઠ વાડી પહોંચી ગયો પણ આટલું જ મારે દરરોજ હાલીને જવું પડે વાહન ન મળે પછી શું કરું દરરોજ તો મારા ભાઈમાં ભમરો હોય ને એટલે વાહન જ ન ચડે અડધી કલાક બેહવું પડે તો એ વાહન ન ચડતું આજ તો તરત ચડી ગયું એટલે આજ તો મજા આવી જાય તો હરે ઘરે હાલે જઈશ બીજું કંઈ કામ ધંધો છે નહીં આપણે તો હવે મિત્રો કોલેજેથી આપણે ઘરે આવતા રહેતા ઘરે આવીને ક્યાંનું લખવા માટે બેઠો હતો એટલે કે થોડું ઘણું લખ્યું એમ તો ઘણું લખવાનું પણ હવે હે ને મને કંટાળો ચડતો કારણ કે હું ક્યાં ન લખું નમડું મારે થોડુંક લેસન વધી ગયું કોઈ દી આમ તો લેસન ન કરતો એટલે થોડુંક વધી જ જાય ને પણ હવે બેઠો બેઠો કંટાળો ચડતો હતો ને એટલે મને યાદ આવ્યું કે મેં હે ને ફ્રીજમાં થોડીક છાશ ઠંડી કરવા માટે મેલી જ્યારે હું ખાવા બેઠો ને તો ઠંડી કરવા માટે મેલી કારણ કે ઠંડી છાશ પીને મજા આવે એટલે હવે આપણે હલાઈ જઈને ફ્રીજમાંથી છાશ છે ને બહાર કાઢી લઉં કારણ કે ઠંડી થઈ જશે જ્યારે મેં ઠંડી કરવા મેળ્યું ને તે ફૂલ ફ્રીજ કરીને મેળ્યું એટલે લગભગ તો ઠંડી થઈ ગઈ છે એટલે આપણે જોઈ લઈએ કેવી ઠંડીથી ચેક કરી લઈએ ઠંડી છે કે નહીં હા ઠંડી થઈ ગઈ વાંધો નહીં હવે છાશ પી લી ફટાફટ એક તો છાશ ખાટી બળાજી હતી ને એમાં ઉપરથી મેં ઠંડી કરવા મેળી એટલે થોડુંક પાણી નાખીને પી ગયો એમાં પણ મારા નાકમાં ફ્રીજ જામી ગયેલું જ છે એટલે ઓલરેડી મને શરદી થઈ જાય ને ટાઢી છાશ પીવું એટલે વધારે શરદી થઈ જાય તો હું જો કેવું મજા છાશ પીવું તમારે ટાઢી છાશ પીવું ને તો કમેન્ટ કરી દીજો તો હવે મિત્રો તમારો ભાઈ આવ્યો તો પાણી વાળવા માટે પણ મારા ભાઈ કેટલા સારા ને તે હું અહીં પાણી વાળો આવ્યો જે કેરો ન હોય તો લાઇટ વહી જ ગઈ બોલો અને હારા ભાઈ કે ભાઈમાં ભમરો કે ખબર નથી પડતી પણ કાંઈ વાંધો નહીં લાઇટ તો આવી જાય છે તો ઘડીક જાય ને પાછી આવતી છે પણ ક્યારે ન ખબર હજી આવી જ હતી આવ્યું ને બે મોટર ચાલુ કરીને પાણી ધોરીમાં આવ્યું બીજું જે અમે પગ્યું જ છે તો લાઇટ વહી જ ગઈ પણ કાંઈ વાંધો નહીં આપણે ઘડીક બે તો લાઇટ પાછી આવતી છે આપણે 3 અડધી પાવે ને ખાલી ઉપલી તો હવે મિત્રો અડધી કલાક થઈ જાય પણ લાઇટ હજી આવીને જો ધોરીમાં પાણી સૂકાઈ ગયું હાવ તો નથી ફૂકાણું પણ થોડું થોડું લીલું એમ તો ઘણું લીલું છે આમ તો પહેલાં ભમરારો છું કંઈક સારું કામ કરો છો એટલે કંઈક સારું જ થઈ જાય એટલે જો આજ લાઇટ વહી ગઈ પાણી વરાય ભેગો ક્યારે હજી પાયો નથી લાઇટ વહી જાય તો આપણે નવરા કંઈક કામ ધંધો કરવો પડશે એટલે જો તમને ને રાત બોરાની સિઝન પૂરી થઈ જાય ને બોરા બતાવ તમને મારે મેળો બતાવું જો આમાં મેળો જૂનો હું આ મેળામાં ચડું તમને બતાવજો આમાં બગીચા નથી આમાં જો 1 કિલો અહીંયા 1 કિલો અહીંયા 2 કિલો ઉપર ચડી જાવ ચડી જાય તમને ચડીને બતાવું જોઈ લો ચડી જાય આપણા મેળામાં પછી કેવો વ્યૂ આપણે મેળા ઉપરથી આપણો મેળો જોઈ લો એટલે ઓછી થોડુંક જૂનું થઈ ગયું છે એમ તો ઘણું જૂનું થઈ ગયું છે હું મેળામાં ચડી ગયો આપણે ખોખાની સિઝન હોય ને મગફળી હોય ને ત્યાં હું આવી કારણ કે ભૂંડા રાતે ખોતરી જાય મગફળી ખાઈ જાય એટલે આપણે અહીં હુવાનું અત્યારે તો કોઈ હુવા ન હતું એટલે ડમરી ખાઈ ગયો આપણો મેળો લાઇટ આને તારે બેઠા બેઠા ફોન જોઈશ લાઇટ આને લાઈટ પાણી વાર હોય જશે આપણે આ પાણી વાળું ઘાઘું જવાનું નથી લાઇટ આવે તમે બેવી ઘડીક ફોન બંધ જોઈ તો લાઇટ આવી જશે નહીં આવે લગભગ તો આવી જાય છે અડધી કલાકથી તમારો ભાઈ જોગીંદર બેઠો પણ લાઇટ આવી નથી ઉપર જતા ઘરમાં બપાને ફોન હોય તો આવતું રહે કે ઘરે આવતું રહે લાઇટ નહીં આવે એટલે હવે આપણે જવાનું ઘરે આમ થઈ ફોન જોઈ જઈને તો કંટાળો આવતો હતો ક્યારનો જોવું બીજી એક નાખું ન ફાયરું બોલો કાંઈ વાંધો નહીં હાલો ઘરે હાલ્યા જાય બીજું હું તારા લાઇટ તો લગભગ નહીં આવે અને આવશે ને તો ઘરે જઈશ ને પૈસા આવશે ઘરે પહોંચીશ ને લાઇટ આવશે તેમ જોઈજો હાલ્યા જાય ઘરે બીજું હું તારા તો હવે મિત્રો લાઇટ તો નહીં આવે એટલે આપણે હાલતા જઈએ ઘર બાજુ અને હારે આપણે બે ભાઈબંધો લઈ લીધા હાલો આખો દી નકરા બાજતા જો આખો દિવસ બાજવાનું બીજું કામ ધંધો એટલે હાથ કનો બાજતા ખોટકા મસ્તી કરતા હોય એટલે હવે આપણે ઘર બાજુ હાલતા થઈ જાય ભાઈ કારણ કે હું ઘરે પૂગીશ ને લગભગ લાઇટ આવી જાય છે તો જો મિત્રો મેં તમને કીધું હતું ને કે હું ઘરે જઈશ ને લાઇટ આવતી રહેશે બરોબર ઘરે ગયો ઘરે જઈને બેઠો ને એસી હરખો બેઠો નતો તો લાઇટ આવી હોય જ જાય જો તમને બતાવી દઉં જો આપણે 2 મોટરનું પાણી ચાલુ થઈ ગયું અત્યારે એટલે હવે ને આપણે પાણી વરો મળે હવે લાઇટ નહીં જાય એક જ વાર જાય કાંઈ ઘડી વડે થોડીક જાય એકવાર જાય ને તે વહી જાય એટલે હવે આપણે પાણી વરો મળી ને એકવાર ક્યારે જાય જ્યારે હું પાણી વરો ને તો જ જાય પાછી એટલે હવે આવી ગઈ તો હવે આપણે પાણી વરો મળી એટલે હવે હે ને કાલે મળશું નવા વ્લોગમાં કારણ કે હવે સાંજ પડી ગઈ લાઇટ આવી ગઈ છે પાણી વરો મળી લાઈવ કાર્ડ નવા એટલે કે હવે કાલે નવા વ્લોગમાં મળશું
તો વિડીયોમાં લાઈક કરતા જજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં.